તો ગાયના દૂધનો આગ્રહ તો રાખી શકીએ, એ પણ એક પ્રકારે ગાયની સેવા જ છે. એનું યોગ્ય ભાવ આપીએ. આ ફાક્યું ખાવ ને કેટલા રૂપિયાની આવે? તમારા બધાય પાસેથી કાલ માર લેવાની છે. ખાતા હોય એને જ ખબર હોય ને 10 ની આવે છે. બજારની પડી ગયું કેટલાની આવે? એ તો આગલી લાઈન નહીં ખાતી હોય, વાહન તમે જવાબદારી લ્યો છો તો ₹10 આવે. એક દીમાં કેટલી ખાઈ જાય? કોઈ 5 ખાય અને કોક એટલાય નથી અટકતા. આ 2 વાર આમ કર્યું, અચ્છા 10. ઓહો, આનો મતલબ 10 લે. એટલે એક દીના કેટલા રૂપિયા થયા? ₹100 થયા. મહિનાના કેટલા થયા? ₹3000 થયા. વરહના કેટલા થયા? ₹36,000 થયા. વિચાર કરો, ₹36,000 ખાવાનું તમે એના સિવાય બીજું શું ખાવ છો? સાહેબ, કાજુ બદામ સસ્તા પડે. ખાલી વિચારવાની વાત છે. અને દુનિયાનો નિયમ છે, 10-15 વર્ષ પહેલા મોબાઈલના રમકડા કોઈએ નતા જોયા, અને અત્યારે ભાગ્યશાળીના ખિસ્સામાંથી 80,000 ફોન નીકળે. કેટલાના? 80,000 ફોન નીકળે. અને મેં નિરાતે નિરખીને જોઈ લીધું, 80,000 લે કે લાખ નો લે, 2 વર્ષ જ હાલે. મેં નિરાતે જોઈ લીધું. હાજી, ગમે એવો લઈને જોઈ લ્યો તમે, 2 વર્ષથી વધારે હાકી હગોત મારું નામ ફેરવી નાખું. ઉલટાના એવા ચાન્સ છે કે ઓલો 1200 ને 1250 ને ઈ તમને 3-4-5 વર્ષ મદદ કરે, ઈ ભેરો જ રહીએ. પણ આવડા આ છે એ એન્ડ્રોઈડ, એ ખબર નહીં એલોમાં એવું છે કંઈક કે ખતમ થઈ જાય. કઈ એવી વસ્તુ છે કે આપણે આટલા રૂપિયાની ખરીદીને ખાઈએ છીએ? જે વસ્તુની ડિમાન્ડ ઊભી થાય, જે વસ્તુની માગણી ઊભી થાય, સપ્લાય ગમે ત્યાંથી આવે. 10-15 વર્ષ પહેલા જો મોબાઈલના રમકડા આપણે જોયા નહોતા, અને અત્યારે ગામડે ગામડે આ વસ્તુ આવીને ઊભી રહી ગઈ, તો એ જ વસ્તુને તમે ગાયના દૂધ હારે લગાડો ને, માગણી ઊભી થાય તો ગમે ત્યાંથી સપ્લાય થાય. તો ભાઈ, ગાયના દૂધની આટલી બધી ખપત છે ગોકલપરમાં, તો આજુબાજુના આખા એરિયાના જેટલા ગોવાળિયા હશે એ 2-2 ગાયું પોતે રાખશે કે વાહ વેચાય છો. હું ફરીથી કહું, ₹36,000 થયા ફાક્યુમાં. દેખાય નહીં એવી રીતે બધું જતું રહે છે. આપ કલ્પના કરો, એવી કઈ વસ્તુ છે જે તમે આટલા રૂપિયા ખર્ચીને ખાવ છો? દૂધનું બિલ વરસનું એવડું થઈ જાય, અને થાય તોય શું ખોટું છે? થાય તોય શું ખોટું છે? જરાક વિચાર કરો. આ ગોવર્ધન લીલા, આ ગાયની પૂજા, આ ઝાડવાઓની પૂજા, આ પહાડની પૂજા, કૃષ્ણ ભગવાન કઈ ગાંડો નહોતો. આ શાસ્ત્રોની અંદર જે આ લોકો લખી ગયા છે ને, આપણે અત્યારે આને વાંચીએ છીએ એટલા માટે વાંચવાનું છે કે કોઈ પણ જમાનામાં આ વસ્તુ આપણને કામની છે. ક્યાં 5000 વર્ષ પહેલા બદ્રીનાથમાં વ્યાસ ગુફામાં બેસીને વ્યાસજી આ ભાગવત લખ્યું? ક્યાં 5000 વર્ષ પહેલા વ્રજની અંદર ગંગા જમનાના પ્રદેશમાં કૃષ્ણ ભગવાન ગિરિરાજજીની પૂજા કરાવે, ગાયની પૂજા કરાવે? અને આજે આ 5000 વર્ષ પછી 2017ની સાલમાં કારા ઉનાળામાં ગોકલપરમાં આ વાતું મને ને તમને કામ લાગે છે. અને જેમ ઈ સુખી થયા એમ બધાય થઈ હગે. સીધી વાત, કાંઈ ના કરી શકો તો કમસે કમ એટલું કામ કરો, મારા ઘરમાં ગાય સિવાયનું દૂધ નહીં આવે. ગો સેવા થશે, ગોવિંદ રાજી થશે, ગોપાલ રાજી થશે. મારું ને તમારું સ્વાસ્થ્ય સુધરશે. આળસ આવે છે એવું નહીં બોલો, ભૂલી ગયો એ વાત નહીં આવે, માંદા પડ્યા એ વાત નહીં આવે. ગાયના દૂધમાં હજારો પ્રકારના પેલી સારી વસ્તુઓ છે.
અરે ત્યાં સુધી વૈજ્ઞાનિકોએ શોધ કરેલી છે કે ગાયની જે ખૂંધ છે એમાં સૂર્ય નાડી હોય છે, અને એ સૂર્ય નાડીમાં જે સૂર્યના પ્રકાશમાં એ ગાય ઊભી રહી ત્યારે એ સૂર્ય નાડીમાં કંઈક એવી પ્રક્રિયા થાય છે કે ગાયના દૂધમાં સીધો સોનાનો ભાગ હોય છે. બોલો, તુલસીનો રોપડો ઘરમાં વાવેલો હોય તો 3 મીટર સુધી ક્યાંય કોઈ રોગના પરમાણુ આવી નથી શકતા. આપણે ગઈકાલે આ વાત જોયેલી. પણ એ જ તુલસી ક્યારે મારા ને તમારા ધર્મમાં આ પરંપરા છે કે આપણે ગાયના ઘીનો દીવો કરીએ છીએ. 1 ચમચી ગાયના ઘીને પૂરીને જો દીવો કરવામાં આવે 1 ટન ઓક્સિજન બને. કેટલો? 1 ટન ઓક્સિજન બને. તુલસીનો રોપડો હોય તો 3 મીટર સુધી ક્યાંય રોગના પરમાણુઓ ન આવી શકે. પણ ન્યા જ્યારે સવારે કે સાંજે આપણે ગાયનો દીવો કરીએ છીએ, ગાયના ઘીનો દીવો કરીએ છીએ, એવે સમયે 10 મીટરમાં કોઈ પરમાણુઓ નથી આવી શકતા. અને આમાંથી એકેય વસ્તુ ગપગોળા નથી, છેતરવા માટે નથી કહેતો, ફોસલાવતો નથી. જામનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં વયા જાઓ, ડોક્ટર હિતેશ જાની, એને મળો. એણે પોતે કરેલા બધા જ સંશોધન એ ગો કથા કરે છે. આવી રીતે ભાગવત સપ્તાહો એની અંદર તમે એને બોલાવી શકો, એ આવીને સમજાવે કે ગાયનું મહત્વ શું છે, શાસ્ત્રમાં શું મહત્વ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ છે, દરેક વસ્તુઓ. હમણાં આની પહેલા આપણે કથા કરતા હતા ત્યાં કેશોદ પાસે અગતરાયમાં, ત્યાં એમનું રાત્રિના સમયે પ્રવચન હતું. કેટલી ફાઇન વાત કરી એમણે કે કૃષ્ણ ભગવાન સાવ નાનકડા છે, માના ખોડામાં છે, એવે ટણે એને માખણ નથી ચટાડતું કોઈ. કૃષ્ણ મોટા થયા પછી દૂધની ચોરી નથી કરતા, માખણની ચોરી કરે છે. આપણે ત્યાં આ ટાઈપની કથાઓ આવી. એ શું કામ આવી? તો કે માખણની અંદર એક એવું તત્વ છે કે છોકરાઓની હાઈટ એની મેળે વધે. એટલે જેવા છોકરા કિશોર અવસ્થામાં આવ્યા, 10 થી ઉપરની ઉંમર થઈ એટલે એને માખણ ખવડાવવાનું ચાલુ કરો, એની મેળે એની હાઈટ. પહેલાના જમાનામાં માણસો જુઓ તમે, સ્વસ્થ શરીર અને એકદમ ઊંચી હાઈટ. અત્યારે તો 4.5 ફૂટે ઊભું રહી જઈશ. કિશોર અવસ્થા જેની છે, 10 થી ઉપરની જેની ઉંમર છે, 20 સુધીની ઉંમરવાળા જેટલા છે, એ બધાને માખણ ખવડાવો. એટલા માટે થઈને મુરલીધર માખણ ચોર. ક્યાં બઢિયા બાત હે. દેખો, ગાયના દૂધમાં હજારો પ્રકારના ગુણો છે. કાંઈક પણ ના કરો તો કમસે કમ આ ભાગવત સપ્તાહ સાંભળો છો, તમારે મને દક્ષિણા દેવી જોઈએ કે ન દેવી જોઈએ? દેવી જોઈએ કે નહીં? મફત સંભળાય? આ બાજુ આવ, કંઈક દેવી જોઈએ ને. દક્ષિણા દેવી હોય તો આટલી આપો. ગોકલપરમાં ગાય સિવાયનું દૂધ કોઈ પણ નહીં વાપરે. આપ્યું હોય તો આપો. તરત જ ન થઈ જાય, ધીરે ધીરે થાય, પણ સંકલ્પ સાચો હોય તો થાય. મેં જોક્સ કર્યો હોય એવી રીતે તમને દાંત આવે તો એનો કોઈ મતલબ નથી. આખી ભાગવત સપ્તાહમાં સૌથી વધારે ગંભીર વાત અત્યારે જ આપણે કરીએ છીએ. આ હસવાની વાત નથી. દરેક વસ્તુમાં ખીખી કરીએ તો એનો મતલબ એવો થયો કે આમાં કંઈ ઉતરતું નથી. એમાં ને એમાં વાહે રહી જાય છે. તમને ખબર છે, જેટલા તમે છાપામાં ફોટા આવતા હોય એવા, ટીવીમાં તમે જેના મોઢા જોવ છો એવા, મોટા મોટા ક્રિકેટ રમવાવાળા, મોટા મોટા રાજકારણી, મોટા મોટા ફિલ્મના એક્ટરો, એ બધાય પોતાએ ફાર્મ હાઉસ રાખ્યા છે, એટલે કે ખેતર રાખ્યા છે, ત્યાં પોતાની ગાયું રાખી છે, અને એ ગાયનું જ દૂધ પીવે છે. બોમ્બેની અંદર તમને ઇન્ટરનેટ જોતા આવડતું હોય તો, અથવા જેને આવડતું હોય એને પૂછજો. આ જેટલા મોટા મોટા, હમણાં નામ બોલી શકું પણ તમે સમજી ગયા ને, જે મોટા મોટા, જેના છાપામાં ફોટા જોઉં છો, જેને ટીવીમાં જોઉં છો, જેનું નામ બધાયને આવડતું હોય, જેની ફિલ્મો બધાય જોતા હોય, એ બધાય ગાયના દૂધ પીવે છે. આપણને જે કોલગેટ ગહાવે છે ને, એ પોતે વાડીએ જઈને દાંતણ કરતો હોય. તમે એને એમ પૂછો કે તમે કોલગેટ નથી કરતા, તો હું થોડો અક્કલ વગરનો છું.
ગામને કોલગેટ ગહાવે છે, અબજો રૂપિયા બનાવે છે. કોલગેટની ટ્યુબમાં વાંચી લેજો, હવે તો તમને ટેવ પડી જશે. કોલગેટની ટ્યુબમાં વાંચજો કેટલા રૂપિયાની છે, તો 20 ગ્રામની છે. કેટલા રૂપિયાની છે? 20 ગ્રામની, તો કે આટલા રૂપિયાની છે. હવે એને 20 ગ્રામને 1000 ગ્રામ સુધી ગુણાવો, એટલે 1000 ગ્રામ એટલે 1 કિલો. હવે કેટલા રૂપિયાનું 1 કિલો? તમને કાજુ બદામ સસ્તા પડશે, હું ફરીથી કહી દઉં. અને આમાં કાંઈ ફાયદો નથી થતો ભાઈ સાહેબ. ઉલટાનું કંઈક કરશે તો નુકસાન કરશે. મેં એક દાંતના ડોક્ટરને પૂછ્યું હતું કે કઈ પેસ્ટ ગહવાથી દાંત સફેદ થાય. એણે મને આમાં શું જવાબ આપ્યો ખબર? એ કે કયો હાબુ ગહવાથી ચામડી ગોરી થાય. મેં કીધું એકેય નહીં. તો મને કે એકેય નહીં. ચોખ્ખી વાત. મોટા મોટા મને ને તમને જે બીજે રવાડે ચડાવીને બેઠા છે ને આપણા ખિસ્સામાંથી રૂપિયા લઈ જાય છે, બધાય ગાયનું દૂધ પીવે છે, લીમડાના દાંતણ ગહે છે. હાજી, આપણા ઘરમાં જે એસી ફિટ કરી જાય ને એ અગાસીમાં તારોડિયા જોતા જોતા હુવે છે. એને ખબર છે આમાં ન હુવાય. સાવધાન. આવશ્યકતા છે આ વસ્તુની. 50 વર્ષે ભાગવત સપ્તાહ થઈ છે, બીજા 50 વર્ષ તો નહીં થાય મને લાગે, એના પહેલા થઈ જવી જોઈએ. પણ કમસે કમ એટલો નિયમ લઈ લ્યો કે બીજી અહીંયા થાય, શ્યામભાઈ વાંચે ગમે એ વાંચે, બીજી ભાગવત સપ્તાહ ગોકલભરમાં થાય એના પહેલા કમસે કમ. પછી ભલે 5 વર્ષે થાય, 10 વર્ષે, પણ ઘરની અંદર ગાયનું જ દૂધ લઈ આવો. અને હું ફરીથી કહી દઉં, જેમ આખી સપ્તાહમાં મેં જે વસ્તુઓ કીધી છે કે આ કરો, એનાથી ફાયદો મને જરાય નથી. અને યાદ રાખજો, તમારું ભલું થાય એવું નિસ્વાર્થપણે કહેવાવાળા હવે અમે બ્રાહ્મણો જ વૈધા. બાકી તો તમને આંબા આંબલી દેખાડીને નીચેથી લઈ લઈએ આવી પ્રજા પાકી છે. આ ઓલું નથી, 2 હાબુ એકના ભાવમાં 2, પછી વળી ત્યાં ફૂદડી કરી હોય. અમારામાં અહીંયાથી તમે જે સાંભળો છો એમાં ક્યાંય ફૂદડી બુદડી આવતી. ગાયનું દૂધ જેના પેટમાં જશે એનું ભલું કરશે. મંદિરમાં રામાયણના ને ભાગવતના ને શિવપુરાણના પાઠ કરશો તો તમારું ભલું થશે. એક બાપ જેવી રીતના પોતાની પ્રજાને, પોતાના સંતાનોને કહેતો હોય, એવી રીતે એક બ્રાહ્મણ એ સમાજને શીખવાડે છે. એક મિત્ર જેવી રીતના મિત્રને કહેતો હોય, એવી રીતના એક બ્રાહ્મણ સમાજને સમજાવે છે. ગાયના દૂધનું સેવન કરો. કૃષ્ણ ભગવાને પૂજા કરાવી છે તો કારણ હશે ને. અને એની અંદર કારણ કંઈ નથી, મારું ને તમારું ભલું થાય. બ્રાહ્મણોની પૂજા કરવાનું કીધું છે. બ્રાહ્મણનો મતલબ એક જ્ઞાતિ વિશેષ નથી થતો. ભણાવવા માટે થઈને જેટલા લોકોના હાથમાં તમારા છોકરાઓ ભણે છે એ લોકો ઉપર તમારી નજર હોવી જોઈએ. એને કંઈક ને કંઈક જો જરૂરિયાત હોય તો ગુરુ દક્ષિણા આપવી જોઈએ. એને પગાર હાટું આંદોલન કરવા પડે. જે પોતાના પગારનો વિચાર કર્યા કરે તમારા છોકરાઓને કંઈ ભણાવે. છોકરાઓની ઉપર સૌથી વધારે અસર એના ટીચરની થાય, યાદ રાખજો, મા બાપની ન થાય. ગમે એ છોકરાને નાનકડાને પૂછો તારે શું થવું, તો કે મારે સાહેબ થવું. કોઈ પણ દીકરી હોય એને પૂછો તારે શું થવું, મારે ટીચર થવું. ટીચરનો બહુ વધારે પ્રભાવ હોય છે એના ઉપર. એ ટીચરનું ધ્યાન રાખવાની ફરજ મારી ને તમારી છે. કૃષ્ણ ભગવાને આ બધી બાબતો મને ને તમને શીખવાડેલી છે. આ બધું આપણે કરીએ તો પછી ગિરિરાજજીની પૂજાનો કંઈક મતલબ છે. પ્રકૃતિની પૂજા, જેટલા બને એટલા વૃક્ષો વધારે વાવીએ, વરસાદને બોલાવવો નહીં પડે. ગાયની પૂજા, ઘરની અંદર ગાય રાખો. અને બ્રાહ્મણોની પૂજા, જે કોઈ તમારે ત્યાં ભણાવવાવાળા શિક્ષકો છે એ લોકોનું. ગાયની, બ્રાહ્મણની, શિક્ષકોની પૂજાનો ભગવાન શ્રી હરિએ ગિરિરાજજીની પૂજાનો ઉપદેશ આપ્યો. અરે આ દેશમાં જ્યારે મુસલમાનો રાજ કરતા હતા ને એ સમયે એ લોકોએ પણ ગાયનો વધ ન થઈ શકે એવા કાયદા બનાવેલા. હાજી, મુસલમાનના રાજમાં આ હતું અને હજી આ દેશમાં ગાય. અરે ગાંધી બાપુએ એવું સ્વપ્ન સેવેલું કે આઝાદી મળશે એટલે પહેલું વહેલું કામ થશે, આ દેશમાં ગાય નહીં કપાય. પરંતુ આઝાદીના આટલા
એને લગભગ આપણે 75 વર્ષ સુધી પહોંચવા આવ્યા અને છતાંય તે હજી આ દેશમાં ગાય કપાય છે. ઘણા તો વળી એમ કે એ કામની ન હોય ને એને જ કાપે છે, દૂધ દેતી હોય નથી કાપતા. હા, તો તું ગઈઢો થાય એટલે પહેલવેલો તારો વારો લેવો જોઈએ કે નહીં? તું કઈ કામનો ના રહ્યો ભઈલા. અયમ ચ ગો બ્રાહ્મણાદ્રીણામ મહ્યમ ચ દયિતો મખઃ. ગાય બ્રાહ્મણ પહાડની પૂજા ભગવાન શ્રી હરિ કરાવે છે. હકીકતમાં ત્યાં પૂજા તો પ્રકૃતિની છે, ગાયની છે, બ્રાહ્મણની છે. હવે થયું એવું કે ભગવાને જ્યાં આ પરિવર્તન કરાવડાવ્યું, તમારી એક બીજી વસ્તુ ઉપર પણ નજર પડવી જ જોઈએ, અને એ તે કે 5000 વર્ષ પહેલાનો ગામડાનો અભણ સમાજ છે, પણ કૃષ્ણની વાત એ લોકોએ પરિવર્તનની વાત સ્વીકારી છે. વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્ર મહારાજનો યજ્ઞ એ લોકોએ બંધ કર્યો છે. જ્યારે સાચી સમજણ પરમાત્માએ આપી ત્યારે એનો એને સ્વીકાર કર્યો છે. નહીતર 5000 વર્ષ પહેલાની વાત છે, એ સમયમાં સમાજ કેવો હશે? આ બધાય અભણ છે. અહીં નિશાળ નામે નહોતી. ભગવાન પહેલી વહેલી વાર ભણવા તો મથુરા ગયા, પછી સાંદીપની ઋષિને ત્યાં ગયા હતા. ગોકુળમાં ભગવાન ભણવા ગયા હોય એવી ક્યાં કથા આવે છે? આટલો જૂનો સમય, અને ત્યાં એ સમયનો ગામડાનો, શહેરનો નહીં જેને આપણે સુધરેલા કહીએ. અત્યારે આપણે ગામડામાં જ રહીએ છીએ. એજ્યુકેશનનું લેવલ એટલું બધું અહીંયા પણ હાઈ નથી. એટલે ઓલું ગોકુલ હતું એવું જ આ ગોકુલ છે. પણ એ લોકોએ આ વસ્તુને સ્વીકારી હતી. જેમ મોબાઈલને સ્વીકારી લીધો, જેમ ટીવીને સ્વીકારી લીધા, જીન્સના પેન્ટ સ્વીકારી લીધા, સાડીઓ પહેરતી હતી દીકરીઓ, આજે ડ્રેસ સ્વીકારી લીધા કે ના, પરિવર્તન સ્વીકાર્યું છે. તો આ એ પરિવર્તન જ છે, અને આનાથી સમાજનું ભલું છે. ભગવાન શ્રી હરિની વાતનો સ્વીકાર કર્યો છે વ્રજવાસીઓએ. પણ થયું એવું કે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ થયો ને, એટલે જે હરામની આહુતિઓ મળતી હતી એ બંધ થઈ. અને જેને જેને હરામનું મળતું બંધ થાય એને તકલીફ તો 100% થવાની જ છે. એટલે ઇન્દ્ર મહારાજ ક્રોધે ભરાણા. જેવા ઇન્દ્ર મહારાજ ક્રોધે ભરાણા, સાંબર્તક નામના મેઘગણોને બોલાવીને કીધું કે વ્રજનો નાશ કરી દો. મેઘગણોએ કીધું કે મહારાજ, અમે તો પ્રલયનો સમય હોય ત્યારે વરસવા વાળા વાદળાઓ છીએ, અમે આખી પૃથ્વીને જળબંબાકાર કરી દઈએ. અત્યારે અમારો ટાઈમ નથી થયો, તમે અમને અત્યારે ઓર્ડર ન કરો. પણ ખીજ ચડે એટલે પછી વિવેક નો રહે. ક્રોધનો આ પહેલો પ્રભાવ, ક્રોધની સીધી અસર, માણસને વિવેક ના રહે. હું શું બોલું છું, હું શું વિચારું છું, આમ વિચારાય કે નહીં, આમ કરાય કે નહીં, એ અકલ ન રહે, મર્યાદા ચૂકે. ક્રોધની અંદર ઇન્દ્ર મહારાજ મર્યાદા ચૂકી ગયા. મર્યાદા ચૂકેલા ઇન્દ્ર મહારાજ છે એ પછી સાંવર્તક નામના મેઘગણને બોલાવ્યા અને તરત જ કીધું વ્રજનો નાશ કરો. આ બાજુ ગિરિરાજજીની તળેટીમાં બધા લોકો હજી તો પ્રસાદ લઈને ઊભા થતા હતા, અને આ તરફ તો કાળા ડિબાંગ વાદળા ચડી આવ્યા. જ્યાં કાળા ડિબાંગ વાદળા ચડી આવ્યા તરત જ વરસાદ હાથીની સૂંઢની ધારાએ શરૂ થયો. અને જ્યાં હાથીની સૂંઢની ધારાએ વરસાદ વરસવા માંડ્યો, તરત જ પરમાત્મા શ્રી કૃષ્ણના શરણમાં વ્રજવાસીઓ ગયા છે. વ્રજવાસીઓ કૃષ્ણના શરણમાં ગયા. કૃષ્ણએ કહ્યું, ડરો નહીં, જે કોઈ વ્યક્તિ ભગવાનની ગિરિરાજજીની પૂજા કરશે અને જે સતના માર્ગ ઉપર હશે. ભાઈ ઇલેક્ટ્રિક વાળા જે કોઈ ઓલા પંખાને જુઓ, જે થતું એ કરો. આ ઇન્દ્રની જેમ જો મેડ્યો ફરવા. ભગવાન શ્રી હરિએ કહ્યું કે સતના માર્ગ ઉપર જે કોઈ હશે એને કોઈ મનુષ્ય તો ઠીક, કોઈ દેવતાથી પણ ડરવાની જરૂર નથી.
આપણે સૌએ ગિરિરાજજીની પૂજા કરી છે, આપણે સૌ ગિરિરાજજીના શરણમાં જઈએ. ભગવાન શ્રી હરિ ગિરિરાજજી પાસે પધાર્યા અને પરમાત્માએ કહ્યું કે હે ગિરિરાજજી મહારાજ, તમે મારા વામ કર કમલ ઉપર આવી જાઓ, અને જેવા તમે મારા વામ કર કમલ ઉપર આવી જશો એટલે તરત જ લોકો તમારી પૂજા કરશે. તમે આ બધા વ્રજવાસીઓની રક્ષા કરો. ગિરિરાજ બાવા ભગવાન શ્રી હરિ 7 જ વર્ષનો કનૈયો, અને ભગવાને જ્યાં ડાબો હાથ આમ કર્યો ત્યાં તો આખો પહાડ છે ભગવાન શ્રી હરિના હસ્તકમલ ઉપર, અને સીધો આખું વ્રજ જોઈ શકે એવી રીતના ભગવાને પહાડને ઊંચો કર્યો. ભગવાન શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ છે એ પ્રમાણે ભગવાને પોતાના ડાબા હાથ ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા. જય જયકાર થયો. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. પરમાત્મા શ્રી હરિએ જ્યાં ગિરિરાજજીને ધારણ કર્યા, 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. શ્રી શ્રીનાથજી બાવાનું આ દિવ્ય સ્વરૂપ છે. 7 દિવસ સુધી ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવતા રહ્યા. 7 દિવસ સુધી 7 કોસના ગિરિરાજજીને ધરીને શ્રી કૃષ્ણ ઉભા રહ્યા. કોઈનો વાડ વાંકો ના થયો. બધા વ્રજવાસીઓ નીચે આવીને બેસી ગયા હતા. પછી તો ઇન્દ્ર મહારાજ થાયકા વરસાદ વરસાવીને સૂર્યનો ઉદય થયો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે બધા બહાર નીકળો, હવે વરસાદ વરસતો બંધ થયો છે. બધા બહાર નીકળી ગયા. ભગવાન શ્રી હરિએ પહાડને પાછો પોતાની જગ્યાએ પધરાવી દીધો. પછી તો બધા વ્રજવાસીઓ વાતોએ વળગ્યા કે 7 વર્ષનો કનૈયો 7 કોસનો ગિરિરાજને 7 દિવસ સુધી ઉઠાવી રાખ્યા, કેમ બને? નંદ બાબા પાસે ગયા છે અને નંદરાયજીએ ગર્ગાચાર્યજી મહારાજે આવીને જે વાતો કરેલી કે આ નારાયણ સમાન છે એ બધી વાતો વ્રજવાસીઓને સમજાવી. વ્રજવાસીઓ આનંદમાં ભરાયા છે, કૃષ્ણ ભગવાનને વંદન કર્યા છે. આ તરફ ઇન્દ્ર મહારાજ આવ્યા અને ભગવાન શ્રી હરિની પાસેથી સ્તુતિ કરીને માફી માંગી છે. સુરભી ગાયે ભગવાન ઉપર અભિષેક કર્યો અને એના દ્વારા પરમાત્મા શ્રી હરિનું નામ ગોવિંદ પડ્યું છે. પછી કૃષ્ણ ભગવાને વરુણ લોકથી નંદ બાબાને એકાદશીનું વ્રત કર્યું હતું, છોડાવ્યા એની કથા, અને એ બાદ રાસ પંચાધ્યાયની કથા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર શરદ પૂર્ણિમાની રાત્રિએ વંદરાવનમાં પધાર્યા છે, અને વંદરાવનની અંદર ભગવાન શ્રી હરિએ કદંબના વૃક્ષની નીચે જઈને જ્યાં પોતાની ભેટમાં ભરાવેલી વાંસળીને કાઢી અને અધરો ઉપર અર્પિત કરી ત્યાં વાગ્યો વેણુ વૃંદાવનમાં. પરમાત્મા શ્રી હરિની વેણુનું શ્રવણ કરીને ગોપીજનો જે કરતા હતા એ છોડીને ભાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના બોલાવેલા એ બધા ગોપીજનો લાખોની સંખ્યામાં જે કરે છે, કોઈ ગોપી હંજવારી કાઢતી હતી એ છોડીને ભાગી, કોઈ ગાય દોતી હતી એ છોડીને ભાગી, કોઈ પોતાના બાળકને ધવડાવતી હતી એ છોડીને ભાગી, કોઈ જમતી હતી એ છોડીને ભાગી, કોઈ પોતાના પતિઓને પીરસતી હતી એ છોડીને ભાગી, કોઈ શણગાર કરતી હતી એ છોડીને ભાગી છે. ભગવાન શ્રી કૃષ્ણની વેણુ જ્યારે જેને પકડે ત્યારે આવી રીતે જ પકડે છે, અને ભગવાન શ્રી હરિની વેણુને સાંભળીને ગોપીજનો આવી રીતે બેબાકડા બનીને દોડ્યા છે કૃષ્ણને મળવા માટે થઈને. પરમાત્મા શ્રી હરિ વેણુનાદ કરતા હતા ને એવે સમયે ગોપીજનો ત્યાં આવીને ઉભા રહ્યા છે. ભગવાન શ્રી હરિએ વાંસળી વગાડવાની કરી બંધ, અને ભગવાને ગોપીજનોને પૂછ્યું કે સ્વાગત છે તમારું, અહીંયા શેના માટે આવ્યા છો? રાત્રિનો સમય છે, અત્યારે રાત્રિના સમયે જો જંગલને જોવા માટે થઈને તમે બધા આવ્યા હો તો જંગલને જોઈ લીધું તમે, હવે પાછા જાઓ. માલતીના સુંદર પુષ્પો ખીલેલા છે, ચંદ્રમાનો સુંદર પ્રકાશ છે, એ બધું તમે જોઈ લીધું, હવે પાછા જાઓ. પુરુષ દિવસના ઘરમાં ન શોભે, સ્ત્રી રાત્રે ઘરની બહાર ન શોભે. રાત્રિનો સમય છે ને તમે બધા વામા છો, આપ અત્યારે બહાર ન શોભો, પાછા જાઓ. ભગવાન શ્રી હરિના મુખે જ્યાં ગોપી આવી વાત સાંભળી છે, આંખમાંથી આંસુડા વરસવા લાગ્યા. પ્રભુ, સર્વસ્વનો ત્યાગ કરીને આપના ચરણમાં આવ્યા છીએ, મહારાજ આપ અમારો ત્યાગ ન કરશો. ભગવાન શ્રી હરિએ જ્યાં ગોપીના આંસુડા જોયા છે, ભગવાન શ્રી હરિ એ ગોપીના આંસુમાં બંધાયા છે, અને ભગવાન કહે ના ના નહીં, રડ નહીં, રડ નહીં, હું તો તારી મશ્કરી કરતો હતો. ગોપીજનો એકબીજાની સામે જોવા માંડ્યા, ગજબ છે. થોડીક વાર પહેલા તો કે પાછો જા, પાછા જાઓ, અને હવે તો પાછો કે મશ્કરી કરે છે. ભગવાન શ્રી હરિએ કહ્યું કે શું ઈચ્છા છે? ગોપીજનોએ કીધું કે શરદ પૂનમની રાત એટલે રાસ રમવાની ઈચ્છા છે. ભગવાન શ્રી હરિએ ગોપીજનોને રાસ કરાવ્યો. અહીંયા આવો, આપણે પણ સૌ 10-15 મિનિટ માટે આનંદ કરવો હોય તો કરીએ, અને એ બાદ અત્યારની કથાને આપણે વિરામ આપીશું. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. હરિ વેણવાય છે હે મારા ચિતડામાં ચટપટી રે હો લાગી, ચિતડામાં ચટપટી રે હો લાગી. આમાં કઈ યજમાન પરિવાર જ રમી શકે એવું ન હોય. આ તો કાનુડાની કથા છે, આ બધાયની, આમાં બધા યજમાન જ છો, મરજી પડે આવી જાઓ.
મારા ચિતડામાં ચટપટી રે હો લાગી ચિતડામાં ચટપટી રે હો લાગી ઓ જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી હરી વેણવાય છે રે હો વનમાં હરિ વેણવાય છે રે હો વન હે મારા
तो रे हो जायो કાન મોહન ના રે ગુણ ગાજો મોહન નારે ગુણ ગાજો હે કાન મોહન ના રે ગુણ ગાજો મોહન નારે ગુણ ગાજો હરિ વેણ બાજ છે રે હો વનમાં વેણ વાય છે રે હો વન મહાવન મોરલી રે હો વાગી મહાવન મોરલી રે હો વાગી અવસર ના આવે રે ફરીને અવસર ના આવે રે ફરીને અવસર ના આવે રે હો ફરીને અવસર ના આવે રે ફરીને કહો સખી ક્યારે ભજશું હરીને હો સખી ક્યારે ભજશું હરીને કહો સખી ક્યારે ભજશું હરીને હો સખી ક્યારે ભજશું હરીને મહાવન મોરલી રે હો વાગી મહાવન મોરલી રે હો વાગી દાસ મીઠા ના રે હો સ્વામી દાસ મીઠાના રે હો સ્વામી ઓ દાસ મીઠા ના રે હો સ્વામી દાસ મીઠાના રે હો સ્વામી તન મન સોય પાયંતર જામી મન સોયા અંતરયામી ઓ તન મન સોય પાયંતર જામી મન સોપ્યા અંતરયામી ઓ મહાવન મોરલી રે હો વાગી મહાવન મોરલી રે હો વાગી ઓ મહાવન મોરલી રે હો વાગી મહાવન મોરલી રે હો વાગી કાનુડો માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો તે કાનુડો માગ્યો તેને જશોદા મૈયા કાનુડો માગ્યો તે મોહન માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો તે મોહન માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો સૌતલ ભાર અમે ઓછો ન કરીએ 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 રાજવે તોડી તોડી રાજવે તોડી તોડી એને યશોદા મૈયા મોહન માગ્યો તે રાજવે તોડી એને યશોદા મૈયા માગ્યો તે મોહન માગ્યો તેને યશોદા મૈયા મોહન માગ્યો તે મોહન માગ્યો તેને યશોદા મૈયા મોહન માગ્યો
આજની રાત અમે રંગભર રમશું. પ્રભાતે પાછો માગી, પ્રભાતે પાછો માગી એને જશોદા મૈયા મોહન માગ્યો છે. પ્રભાતે પાછો એને યશોદા મૈયા મોહન માગ્યો છે. કાનુડો માગ્યો એને યશોદા મૈયા મોહન માગ્યો છે. કાનુડો માગ્યો એને યશોદા મૈયા મોહન માગ્યો છે. રમો રમો ગોવાળિયા રમો માર ગળો મેલીને. 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 તારે પરવારે તન ઝૂમખડા, તારી તલવારે ત્રણ ઝૂમખડા, તારી બંદૂકે બલહારી ગોવાળિયા રમો રમો ગોવાળિયા રમો માર ગળો મેલીને. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે માડા રાસ રે આવેલી આશા ભરા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. ઉતારા દેશો અમે ઓરડાને કાંઈ દેશો મેરી ના બોલ રે આવેલ આશા ભર્યા. ઉતારા દેશો અમે ઓરડાને કાંઈ દેશો મેરી ના બોલ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. દેશો અમે કોંડીઓને કાંઈ દેશો જમના જેના વીર રે
આવેલ આશા ભર્યા દેશું અમે કુંડીઓને ગાઈ દેશું જમનાજીના નીર રે આવેલ આશા ભર્યા નવાણ દેશું અમે કુંડીઓને ગાઈ દેશું જમનાજીના નીર રે આવેલ આશા ભર્યા નાવણ દેશું અમે કુંડીઓને ગાઈ દેશું જમનાજીના નીર રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા ભોજન દેશું અમે લાપસીને ખાઈ દેશું ભેલા દૂધ રે આવેલ આશા ભર્યા ભોજન દેશું અમે લાપસીને કાંઈ દેશું કઢિયેલા દૂધ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા વાજાને વાદળ માયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા માયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં ડોક્યા મોર પડવા બહુ સુંદર વરસાવણિયા
3 વાગ્યાથી ભગવત ચર્ચા કરીશું. આવો જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, શ્રી રાધે, જય જય શ્રી રાધે, શ્રી રાધે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. પૂર્વક આશીર્વાદ આપજો. અને અમારી વિનંતી છે કોઈ પણ પ્રસાદથી આવે ચિત્ર ન રહી જાય. પ્રેમથી, તકલીફને હિસાબે, ગળદીને હિસાબે જરા શાંતિ જાળવજો. શાંતિ જાળવીને આરામથી ટોટલ ઘણી સુવિધા છે, પણ છતાંય કોઈ ઘટતું હોય તો જરાક શાંતિ જાળવો.